श्रीहरिं तुंगे पीठवरे स्थितं परिव्रतं सद्भक्तवृन्दैर्यथा ताराभिर्विधूमर्च्यमानमुरुधा तैश्चन्दनेर्कौसुमेर आरेर्शेखरपङ्क्तिभिश्चरदये शुक्लाम्बरं चिन्तये वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री हरिकृष्णाय नमो नमः। ओम श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी, हरे कृष्ण महाराजनी, घनश्याम महाराजनी। सद्गुरु बालमुकुंदासजी स्वामीનું જીવન આપણે કહીએ છીએ। આ મોટા સંતોના જીવન દ્વારા આપણને સ્વામિનારાયણ ભગવાનનો સર્વોપરી નિશ્ચય અને દ્રઢતા થાય છે। આ બધા પ્રસંગો વાતો એ આપણે બહુ નજીકથી સાંભળેલી છે। આ વર્ષો પહેલાની વાતો નથી। ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના મુખે પણ આ પ્રસંગો ઘણીવાર સાંભળેલા છે। સ્વામી બાલમુકુંદાસજી સ્વામી ભેળા રહ્યા હતા। સ્વામિનારાયણ ભગવાનનો કેવો પ્રતાપ છે એ આ સંતોના જીવન પ્રસંગોમાં આપણને દર્શન થાય છે। જૂનાગઢમાં બે પાર્ષદો હતા, એક લક્ષ્મણ ભગત અને જયસંગ ભગત। બંને બીમાર પડ્યા એટલે જૂનાગઢ મંદિરમાં માંદા સંતો માટે એક હોસ્પિટલ હતી, એટલે એક મકાન હતું કે જ્યાં બીમાર સંતો થાય એટલે ઉતારો એનો ત્યાં રહે। બંને પાર્ષદો બીમાર હતા એટલે બાલમુકુંદાસજી સ્વામી એમની ખબર કાઢવા માટે પધાર્યા। સ્વામી પધાર્યા એટલે પાર્ષદોએ કીધું, સ્વામી અમને મહારાજના ધામમાં મોકલી દો। કારણ કે બાલમુકુંદાસ સ્વામીનો એવો પ્રતાપ હતો અને બધાને ખ્યાલ કે સ્વામીને પ્રાર્થના કરી એટલે સ્વામી ધામમાં મોકલી દે। અને પાર્ષદો એવા હશે ત્યારે એમ પ્રાર્થના કરે ને ધામમાં મોકલી દો, આપણે શું કહી, હાજા કરી દો કે સ્વામી કંઈક દયા કરો, સારું થઈ જાય। એટલે સ્વામીએ કીધું, લક્ષ્મણ ભગત પાસે પહેલા ગયા। એટલે લક્ષ્મણ ભગતે સ્વામીને કીધું, સ્વામી મને ધામમાં મોકલી દો। સ્વામી કે સારું, તમારી આવરદા પૂરી થઈ છે અને આજથી 8મે દિવસે તમને મહારાજ તેડી જશે, પણ થોડીક પાછી વૃત્તિ વાળો અને મહારાજમાં બરોબર મન રાખજો, મહારાજને બરોબર સંભાળજો અને આજથી 8મે દિવસે મહારાજ તમને ધામમાં તેડી જશે।
આ રીતે ભગતને વાત કરી અને સ્વામી જયસંગ ભગતમાં આવ્યા. એનું આસન બાજુમાં હતું, એ સાંભળતા હતા. એમણે પણ કીધું, સ્વામી મને પણ દયા કરો અને મહારાજના ધામમાં સ્વામી મને મોકલી દો. સ્વામી કે તમારો એ સમય તો થઈ ગયો છે, પણ તમે બંને જતા રહ્યો તો અમારે મંદિર ખાલી થાય, માટે તમારી પાસે હજી સેવા કરાવવી છે, માટે તમારો આ મંદિરની સેવા કરાવવી છે, એટલે મંદવાડ તમારો મટી જશે અને મહારાજ તમને સારું કરશે. પછી જયસંગ ભગતને 8મે દિવસે મહારાજ તેડી ગયા, આ લક્ષ્મણ ભગતને, અને જયસંગ ભગતને સારું થઈ ગયું અને એ જીવા ત્યાં સુધી મંદિરની ખૂબ સેવા એમણે કરી. ધારે તો ધામમાં મોકલે અને ધારે તો મરણ પથારી હોય એમાંથી બેઠા કરે. આવી સામર્થ્ય સ્વામીની હતી. એ મહારાજને પ્રાર્થના કરતા અને મહારાજ એમની પ્રાર્થના સાંભળતા. આચાર્ય મહારાજ શ્રી બિહારીલાલજી મહારાજ, એમને સ્વામી પ્રત્યે ખૂબ ભાવ હતો, બાલમુકુદાસ સ્વામી પ્રત્યે. એ વખતે મુંબઈ એ વિદેશ કહેવાય. અત્યારે વિદેશમાં અમેરિકા જવું હેલું, એ વખતે મુંબઈ જવું એ બહુ કઠણ હતું. મુંબઈમાં એક નાનું મંદિર હતું, મોટું મંદિર કરવું હતું, એમની જમીન લેવી હતી, પણ હરિભક્તોમાં એક મત થતો નહોતો. કોઈ કે અહીંયા કરવું, કોઈ કે અહીંયા કરવું, અને લગભગ આવું તો બધે હોય જ. અને બધા મોટા માણસો, શેઠિયાઓ, સુખિયાઓ, હવે એમનો એક મત કોણ કરે? એટલે આચાર્ય મહારાજે બાલમુકુદાસજી સ્વામીને કીધું કે સ્વામી તમારું કામ છે આ, તમે મુંબઈ જાઓ અને ત્યાં મંદિરની જમીન લેવાય, મોટું મહારાજનું મંદિર થાય. એટલે સંવત 1951ની સાલમાં બાલમુકુદાસજી સ્વામી ગોપીનાથ પુરાણી સ્વામીને લઈ અને મુંબઈ પધાર્યા. સ્વામીનું જીવન એવું હતું, સ્વામી કથા કરે, ગોપીનાથ પુરાણી સ્વામી કથા કરે, હરિભક્તો બધા ભેળા થાય. એટલે સ્વામીએ બધા હરિભક્તોને વાત કરી, ધીમે ધીમે એક મત કરી અને જમીન પસંદ કરી. એ જમીનના પૈસા દેવાના હતા, એટલે બધી સેવા થાય. મુંબઈની જગ્યા એટલે બહુ કિંમતી હોય. સ્વામીએ બધા હરિભક્તોને ભેળા મળીને વાત કરી, આપણે આ જગ્યા લેવાની છે અને સૌ ઠાકોરજીની પાસે તમારે જે સંકલ્પ હોય એ સેવા મૂકો. બધાના હૃદયના ભાવથી સાચી સેવા, કે પોતાનો સંકલ્પ અને પોતાની ભાવના, તમે આટલું આપો ને આટલું આપો એવું નહીં. સ્વામી કે તમારા હૃદયમાં ભગવાન બેઠા છે, આ ભગવાનનું મંદિર થાય છે. તમને ભગવાને જેમ આપ્યું હોય અને તમારો સંકલ્પ હોય એમ ઠાકોરજી પાસે હવ કાલના દિવસે સેવા લેતા આવજો અને મહારાજ પાસે મૂકજો. બીજે દિવસે વળી સભા થઈ, હરિભક્તો સેવા લાવ્યા, ઠાકોરજીની આગળ બધી સેવાઓ મૂકી. એ વખતે એ જમીન 1,71,000 રૂપિયાની કિંમતની હતી. બધા ભક્તોએ સેવા મૂકી અને પછી એ ગણતરી કરી તો 1,71,000 થયા. નહીં ઓછા નહીં વધારે. હવે હવની ભાવના પ્રમાણે સેવાઓ કરી. સ્વામી ત્યાં બેઠા હતા, એમનો સંકલ્પ, એટલે મહારાજે બધાની એવી જ પ્રેરણા એવી રીતે કરી કે જેટલા જોતા હતા એટલા જ મહારાજની આગળ હરિભક્તોએ સેવાઓ કરી અને 1,71,000 રૂપિયા થયા. અને એ મંદિરની જમીન લેવાની. મુંબઈથી સ્વામી વડતાલ પધાર્યા. ત્યાં હરિભક્તોએ સંતોને ધોતિયા ઓઢાડ્યા હોય. સ્વામીએ વડતાલ આવી અને જે કંઈ ધોતિયા ઓઢાડ્યા હતા એ બધા વડતાલ મંદિરમાં જમા કર્યા.
સ્વામી એકદમ નિર્લેપ હતા, નિસ્પૃહી હતા. વિહારીલાલજી મહારાજને આ સમાચાર મળ્યા કે સ્વામીને તો થોડાક ધોતિયા એવા એ વડતાલમાં આપી દીધા, જુનાગઢ નો લઈ આવ્યા એમ. વિહારીલાલજી મહારાજે સ્વામીને કીધું, સ્વામી ઘણા સંતો મુંબઈ જાય છે પણ મોટા ભાગના માંદા થઈને આવે છે. મહારાજશ્રીએ મરમ કરતા થોડીક વાત કરી કે મોટે ભાગે માંદા થઈને આવે છે અને તમે તો હાજા નરવા આવ્યા. એટલે બાલમુકુદાસજી સ્વામી એવું કીધું, મહારાજ અમે અહીંથી મુંબઈ ગયા ને તો ગળું ચીકણું નહીં ખાવાના નિયમ લઈને ગયા હતા અને મહારાજના પંચ વર્તમાન પાળતા હતા. એટલે અમારે ખાવા પીવાના નિયમ હતા, એટલે દેહ હાજર રહ્યા અને મહારાજની આજ્ઞા પાળી એટલે મને કરીને પણ અમે હાજર રહ્યા. ત્યારે આચાર્ય મહારાજ એવું બોલ્યા, તમે તો ગુણાતીતાનંદ સ્વામી જેવા છો. કે સ્વામીના શિષ્ય પણ એવા. મુંબઈમાં 3 શિખરનું મંદિર તૈયાર થયું, મૂર્તિઓ તૈયાર થઈ, પ્રતિષ્ઠાની પણ તૈયારી થઈ, પણ થોડોક હરિભક્તોમાં વિવાદ થયો. જૂનું મંદિર હતું એમાં ગોલોક વિહારીજી મહારાજ પધરાવેલા હતા. એટલે એમના દાતા હતા એ વખતે એ રણછોડદાસજી હતા. એટલે એમણે એવું કીધું કે જૂના મંદિરમાં જે ગોલોક વિહારીજીની મૂર્તિ છે એ વચલા ખંડમાં પધરાવો. હવે હરિભક્તો એ વચલા ખંડમાં મોટા સ્વરૂપો મહારાજના લક્ષ્મીનારાયણ દેવને મહારાજની મૂર્તિ મોટી કરાવી હતી કે એ વચ્ચે પધરાવવી. પેલા કે નહીં, આને વચ્ચે પધરાવો. એમાં રણછોડદાસે કેસ કર્યો. એ વખતે તો અંગ્રેજનું રાજ હતું. એટલે જેપી કરમશીભાઈ જે મુખ્ય કાર્યકર્તા હતા એની ઉપર કેસ કર્યો. પ્રતિષ્ઠા નજીકમાં આવતી હતી, આ બધો વિવાદ ઊભો થયો. આચાર્ય મહારાજ કહે આ વિવાદ કોણ ટાળશે? એટલે ફરીને બાલમુકુદાજી સ્વામીને કીધું, સ્વામી અહીંયા તો તમારી જરૂર પડશે, એટલે સ્વામી તમે મુંબઈ પધારો. એટલે બાલમુકુદાસજી સ્વામી પાછા ગોપીનાથ પુરાણી સ્વામી બધા સંતોને લઈ અને મુંબઈ પધાર્યા. ત્યાંના જેપી કરમસિંહભાઈ એમણે સમાચાર મોકલેલા, સ્વામી તમે 2nd ક્લાસમાં ટિકિટ લેજો, 3rd ક્લાસમાં નહીં એમ. પણ સ્વામી કાયમને માટે 3rd ક્લાસમાં ટિકિટ લેતા. એટલે ટ્રેનમાં 3rd ક્લાસમાં ટિકિટ લઈ અને મુંબઈ આવ્યા. એટલે ભાવના એવી કે મંદિરને ખર્ચ ઓછો થાય, 2nd ક્લાસની ટિકિટનો દર થોડો વધારે હોય, મંદિરને ખર્ચો ઓછો થાય, આવી ભાવના. એવા પ્રસંગો તો ઘણા છે. એકવાર વિહારીલાલજી મહારાજ જુનાગઢ પધારતા હતા અને બાલમુકુદાસ સ્વામી વઢવાણ કેમ્પમાં ભેળા થયા. એટલે ત્યાં ટ્રેનનું જંકશન હોય. એટલે મહારાજશ્રીએ કહેવરાયું, સ્વામી તમે અમારી સાથે 2nd ક્લાસમાં બેહો, 2 સંતો અમારી સાથે આવો. એટલે બાલમુકુદાસ સ્વામીએ કીધું, મહારાજશ્રી અમે 3rd ક્લાસમાં ઘણા સંતો ભક્તો છીએ, એક કામ કરો તમે 3rd ક્લાસમાં આવો. અને એકવાર સંતો ભક્તો ભેગા બેસો તો ખરા, કેવો આનંદ આવે છે. અરે વિહારીલાલજી મહારાજે પણ માન્ય રાખ્યું અને 3rd ક્લાસમાં પધાર્યા. સ્વામી ભેગા બધા સંતો હતા અને બાલમુકુદાસ સ્વામી એમનું ઘડતર એવું, ભેગા સંતો હોય એ પ્રકરણો કીર્તનો એવા ગાય, આમ ભક્તિમય વાતાવરણ હોય. અને રાજકોટ આવ્યા, મહારાજશ્રીને કીધું કેમ? તો કે બહુ મજા આવી. અને પછી સ્વામી કે હવે તમે છે ને 2nd ક્લાસમાં બેહો, કારણ કે જુનાગઢ આવે ત્યાં મોટા માણસો સામે આવ્યા હોય એટલે તમારો મોભો બીજું ત્રીજું બધું જળવાઈ રહે. એવી રીતે એકવાર વડતાલના કોઠારી ગોવર્ધનભાઈ
એ બહુ મોટા કહેવાય. જુનાગઢ મંદિરના કામકાજે આવતા હતા. એમાં એમણે એવું નક્કી કર્યું કે ગોવર્ધનભાઈ કોઠારી અને એમના એક પાળા અને એક સ્વામી અને એમના એક સેવક, એ 4 ટિકિટ સેકન્ડ ક્લાસમાં, બીજા સંતો ભક્તો હોય એ થર્ડ ક્લાસમાં હોય. એટલે સ્વામીએ ગોવર્ધન શેઠ, જે ગોવર્ધનભાઈ કોઠારી હતા, એમને કીધું કે આપણે સાધુ ભેળા રહી, તમે અમારી ભેળા બેહો અને થર્ડ ક્લાસમાં. સ્વામીનું માને એ બેઠા, ધૂન કીર્તન સાંભળીને એ બહુ રાજી થયા. પછી જેતપુર આવ્યું, ત્યાંથી સ્વામીએ કીધું હવે તમે સેકન્ડ ક્લાસમાં જાઓ, કારણ કે જુનાગઢથી બધા મોટા હરિભક્તો અને એનું તમારું સન્માન માટે સામે આવ્યા હોય. વડતાલના મુખ્ય કોઠારી કહેવાય. સ્વામી આગ્રહ કરીને એમને સેકન્ડ ક્લાસમાં મોકલ્યા. અને આવી રીતે સ્વામી ખર્ચ ઓછો થાય અને સાદાઈ અને કરકસર રાખતા. મુંબઈ આવ્યા, સ્વામી કથા વાર્તા કરે. હરિભક્તો તો આમે શેઠિયા હોય, સુખિયા હોય, વાત એકદમ વેગે ચડી ગયેલી કે નહીં આમ જ, ઓલા કે આમ કોર્ટ કેસ થયા હોય અને પાછા વાળવા, બધાને મનાવવા. સ્વામી એવી મહારાજની વાતો કરી. પોતે નિસ્વાર્થી સંત હતા. સત્સંગનું એને મમત્વ હતું. એના હૃદયમાં કોઈ ક્યારેય અહમનો અંકુર પણ નહોતો. અને એ તો મહારાજના દાસ હતા અને સત્સંગની સેવા કરતા. સ્વામીની વાણી સાંભળી સ્વામીએ પેલા રણછોડદાસજીને સમજાવ્યા કે ગોલોક વિહારીજી મહારાજનું સ્વરૂપ નાનું છે. જૂનાગઢમાં મહારાજે દેવ પધરાવ્યા તો એ રાધારમણ દેવનું મંદિર કહેવાય, પણ એ બાજુના ખંડમાં પધરાવ્યા છે. રણછોડ ત્રિકમરાયજીની મોટી મૂર્તિ એટલે વચ્ચે પધરાવ્યા છે. તો ગોલોક વિહારીજી મહારાજની મોટાઈ તો જેમની તેમ છે. મહારાજે રાધારમણ દેવને વચ્ચેના ખંડમાં નથી પધરાવ્યા, બાજુમાં પધરાવ્યા છે. આપણે ભગવાન રાજી થાય. સ્વામીનો એવો ભાવ અને મહારાજને સંભાળીને એવી વાત કરી. રણછોડદાસે મંજૂર રાખ્યું. પણ સ્વામી મને એક કે મારે કોર્ટમાં 1000 રૂપિયાનો ખર્ચો થયો છે. પછી સ્વામીએ જેપી કરમસિંહભાઈને વાત કરી કે આપણે એમને 1000 રૂપિયાનો ખર્ચો આપવો. કે એ સ્વામી હું આપીશ. સ્વામી કે તમારો નહીં, આ તો મંદિરનું છે. કે સ્વામી આ તો મારા મહારાજનું મંદિર છે. જેની ઘરે માંડવો હોય ને એ વરના બાપને જ ખર્ચો કરવાનો હોય. આ તો મારો પ્રસંગ, મંદિરમાંથી નહીં સ્વામી, એ પૈસા હું આપીશ. સમાધાન થઈ ગયું. જે કરમસિંહ દામજી એ બહુ સારા સત્સંગી હતા. એને જેપીનો ઇલકાબ, જેપી કહેવાતા. એટલે એ વખતે કોઈને ફાંસીની સજા હોય અને કરમસિંહભાઈ કહે તો એને માફ થઈ જાય, એટલું અંગ્રેજ સરકારમાં એનું માન હતું. અને એ એવા સુખી હતા. છતાંય મહારાજની સેવા એવી કરતા ઠાકોરજીની કે એને ક્યાંય બહાર જવું હોય, એક ઘોડા ગાડીમાં ઠાકોરજીનો બધો સામાન હોય, ઠાકોરજી હોય સાથે. એને ઇંગ્લેન્ડ જવાનું હતું એ સમયમાં, ત્યારે ઠાકોરજીની આગળ અંગ્રેજીની પુસ્તિકાઓ મૂકે, ABCD વગેરે. કે શું કામે? કે ઠાકોરજી ઇંગ્લેન્ડ પધારે છે, ત્યાં અંગ્રેજી ભાષા હોય, ઠાકોરજીને તકલીફ ન પડે, થોડુંક અંગ્રેજી શીખી જાય મહારાજ. આટલા પ્રગટ ભાવથી એ મહારાજની ભક્તિ કરતા. એના ઘરમાં દરેક ઉત્સવો મહારાજના થાય. એની સમજણ પણ એટલી મોટી હતી. આપણે બાલમુકુદાસ સ્વામીની કથા કહીએ છીએ એટલે વિશેષ પ્રસંગો નથી લેતા. એ ધામમાં ગયા પછી એ ઠાકોરજીની સેવા એમના દીકરી કરતા. એ વૃદ્ધ થયા પછી થયું કે આ ઠાકોરજીની સેવા મારાથી થશે નહીં, તો ઠાકોરજીને ક્યાં જવાની ઈચ્છા હશે? એટલે ઠાકોરજી આગળ ચિઠ્ઠીઓ મૂકી, બધા મંદિરોના નામ લખ્યા અને એમાં એક રાજકોટ ગુરુકુલ એવી પણ ચિઠ્ઠી મૂકી.
એ 7-8 ચિઠ્ઠીઓ મહારાજ પાસે મૂકી. ઠાકોરજીને પૂછવું જોઈએ ને મહારાજને ક્યાં પધારવું છે. ચિઠ્ઠી લીધી તો રાજકોટ ગુરુકુલ આવ્યું. વળી બીજી વાર ચિઠ્ઠીઓ મૂકી, પાછી ચિઠ્ઠી લીધી તો રાજકોટ ગુરુકુલ આવ્યું. અને પછી એમના દીકરા રાજાભાઈ લુહાણા એમણે સ્વામીને વાત કરી. ત્યારે ગુરુ શાસ્ત્રીજી મહારાજ હજુ હતા કે સ્વામી ઠાકોરજીને ત્યાં પધારવું છે. સ્વામી પણ મુંબઈ પધારેલા. વાત કરી એટલે સ્વામી કે આ ઠાકોરજીનું છે, ઠાકોરજી પધારતા હોય તો ઠાકોરજીનું ઘર છે. એમની સાથે ઠાકોરજીના ઘરેણા, સમયના ઉત્સવની બધી સામગ્રીઓ. સ્વામી કે આ ઘરેણા કે કાંઈ નહીં, ખાલી ઠાકોરજીને અમે લઈ જઈએ, અમારે ત્યાં આવે. સ્વામી નહીં, આ બધું ઠાકોરજીનું છે એ અમે ન રાખીએ. એના લાકડાના કબાટ જે ઠાકોરજીના હતા ને એ રાજકોટ મોકલ્યા. એ આખો પરિવાર રાજકોટ આવ્યો ઠાકોરજીને લઈને. પણ બધા રડે, દીકરીને વળાવતા હોય ને એમ આખો પરિવાર રડે. અને એ ઠાકોરજી સ્વામીએ ઘનશ્યામ સ્વામીને કીધું કે તમે આ ઠાકોરજીની સેવા કરો. હરિકૃષ્ણ મહારાજ અને રાધા કૃષ્ણ દેવનું સ્વરૂપ છે જે હજી ઘનશ્યામ સ્વામી એ સેવા કરે છે ઠાકોરજીની. અહીંયા જ આપણા સાધુ આશ્રમમાં એ ઠાકોરજી બિરાજે છે. દર્શન કરજો. દરરોજ ઘનશ્યામ સ્વામી ખૂબ ભક્તિભાવથી એ ઠાકોરજીની સેવા કરે છે. દરરોજ 1000 તુલસીપત્ર ચડાવે છે અને ભક્તિભાવથી એ ઠાકોરજીની સેવા થાય છે. એ ઠાકોરજી આ જેપીનો ઇલકાબ જેમને હતો એ કરમસિંહ દામજી એ સેવા કરતા. એવા સુખી શ્રીમંત માણસ, દેશ વિદેશમાં ફરનારા, છતાંય મહારાજની ભક્તિ અને સેવા એવી કરતા. સ્વામીએ આ રીતે સમાધાન કર્યું. બધાને ખૂબ આનંદ થયો. પ્રતિષ્ઠા નજીક આવી. વિહારીલાલજી મહારાજ પધાર્યા અને ધામધૂમથી મૂર્તિની પ્રતિષ્ઠા થઈ. પછી સ્વામીને જવાનું હતું એટલે આ કરમસિંહભાઈ એમણે સ્વામીને આવવા જવાની 2nd ક્લાસની ટિકિટના પૈસાનું કવર આપ્યું. સ્વામી કે અમે 3rd ક્લાસમાં આવ્યા છીએ અને આવ્યા ત્યારે માવા મૂસાવાળા લક્ષ્મણભાઈએ ટિકિટ લઈ દીધી છે અને વળતાની અમારે 3rd ક્લાસમાં જવાનું છે, અમારે આટલા પૈસા ન જોઈએ. પણ સ્વામી અમે સંકલ્પ કર્યો હતો એટલે અમે દઈ દઈએ. સ્વામી કે તમે સંકલ્પ કર્યો એ બરોબર અને અમે આવ્યા એ રીતે તમારે કરવું. એમને પણ બહુ ગુણ આવ્યો. આ રીતે સ્વામીએ એમની સાધુતા અને એના હૃદયમાં મહારાજ બેઠા હતા એટલે હરિભક્તો પણ એમના વચને પોતાના મનનું હોય એ મૂકી દેતા અને મહારાજની બહુ સેવા થતી. સ્વામી એવી સત્સંગની સેવાઓ ઘણી કરી છે. વડતાલનો સ્વામી 1945માં વડતાલનો સમયો કરવા પધાર્યા. એક પુરુષોત્તમ વલ્લભદાસજી સ્વામી હતા જુનાગઢના. સ્વામી સાથે વડતાલ ગયેલા એટલે એમણે કીધું, સ્વામીને પ્રાર્થના કરી, સ્વામી મને ધામમાં મોકલી દો ને, મારે ધામમાં જવું છે. સ્વામી કે અહીંયા નહીં, આપણા દેશમાં જાય ત્યારે વાત. એટલે વડતાલથી સ્વામી રાજકોટ આવ્યા. રાજકોટના કડિયા માવજીભાઈ એટલે માવા મૂસા કંપની વાળા એ ખૂબ કમાણા. ગુણાતીતાનંદ સ્વામીનો આશીર્વાદ. કરાંચી ગયા. પેલા તો ઘરમાં કંઈ ખાવાનું હતું નહીં. સ્વામી તારી પાસે કેટલા મંદિર વાળે, સેવા કરે, બહુ પરિસ્થિતિ ગરીબ. એટલે કોઈએ સ્વામીને વાત કરેલી, સ્વામી આ માવાભાઈને બહુ મુશ્કેલી છે, સેવા બહુ કરે, સ્વામીની નજર. સ્વામી કહેલા, માવા તારી પાસે કેટલા પૈસા છે? સ્વામી 4 આના છે. કેટલા? 4 આના. સ્વામી કે જા 4 આનાના ડાળિયા લઈ આવ. એ વખતે 4 આનાના ડાળિયા આવતા હશે.
અને હારા એવા આવે. ડાળિયા લઈ આવ્યા એટલે સ્વામીએ સંતોને આજ્ઞા કરી, ભંડારી સ્વામીએ છે એને, કે આજે આ ડાળિયા ઠાકોરજીના થાળમાં ધરાવજો. અને સંતોની પંક્તિ થાય ત્યારે બધા સંતોને આ પીરસજો. આપણે આ માવાભાઈનું દારિદ્ર કાઢવું છે. પછી સ્વામીએ કીધું કરાચી જા. કે સ્વામી અહીંથી તો આયલો જાવ બંદર સુધી, પણ વાહણમાં બેહવાનું હું? સ્વામીએ કોઈ હરિભક્તને કહી અને એને કંઈક 10-15 રૂપિયા જે જોઈ નહીં અપાવ્યા. અને એ કરાચી ગયા, ખૂબ સુખી થયા, ખૂબ કમાણા. અને પછી રાજકોટમાં એમણે બહુ મોટી કથાનું આયોજન કર્યું. થયું કે બાલ મુકુદાસ સ્વામી જેમ કે એમ આયોજન કરવું છે. સ્વામીને બોલાવ્યા, કથાનું આયોજન થયું. અને કથા વાંચી ગોપીનાથ પુરાણી સ્વામીએ. સ્વામી એ વક્તા એવા હતા આપણા ગુરુના ગુરુ. અને એ વખતે બંને દેશના આચાર્ય મહારાજ, કેશવ પ્રસાદજી મહારાજ અમદાવાદથી પધારેલા અને વિહારીલાલજી મહારાજ વડતાલથી પધારેલા. બંને આચાર્ય મહારાજ રાજકોટમાં 8 દિવસ રોકાણા. બહુ ધામધૂમથી કથા થઈ. બંને દેશના સંતો પધારેલા. બહુ મોટી કથાનું આયોજન થયું. કથા પ્રસંગ પૂર્ણ થયો એટલે આ પુરુષોત્તમ વલ્લભ સ્વામીએ પાછું સ્વામીને સંભાળ્યું કે સ્વામી હવે આપણા દેશમાં આવી ગયા છે, એ મને ધામમાં મોકલો ને. સ્વામી કે તો મહારાજને સંભાળો, આવતીકાલે તમને મહારાજ ચડી જાય. વાર ક્યાં? કે આવતીકાલે તમને મહારાજ ધામમાં તેડી જશે. અને સ્વામીએ હરિભક્તોને કીધું કે આ ડોસીઓને મંદિરે કયો કાલ હવ એક હુંડલો છાણા લઈ આવે. કારણ કે સાધુ ધામમાં જાય પછી અગ્નિ સંસ્કારમાં જોઈએ ને, એટલે ડોસીઓને મંદિરે કેવરાવો. ત્યાં આપણા જેવા કોઈ હોય ને એ કે પણ સ્વામી આ સાધુ તો કંઈ માંદા નથી. સ્વામી કે એ ધામમાં નહીં જાય તો આપણે ઠાકોરજીને થાળમાં કામ લાગશે, તમે હું કેમ મૂંઝાવ છો? અને બીજે દિવસે સવારે એ પુરુષોત્તમ વલ્લભદાસજી સ્વામી મહારાજનું દર્શન થયું. તેજ તેજ ને આમાં આનંદ થયો. ઓહો ઓહો કરતા કે મહારાજ મને તેડવા આવ્યા છે, જય સ્વામિનારાયણ કરી અને પુરુષોત્તમ વલ્લભદાસજી સ્વામી મહારાજના ધામમાં ગયા. હવે વડતાલ હતા ત્યારે એમ કે હવે આપણા દેશમાં જાય તે વાત, બધું કેમ એમના જ હાથમાં હોય એવું. એને મહારાજનો કેટલો વિશ્વાસ હશે બાલમુકુદાસ સ્વામીને કે હું મહારાજને કહીશ એટલે મહારાજ તેડવા આવશે જ. અને મહારાજ પુરુષોત્તમ વલ્લભદાસ સ્વામીને આ રીતે ધામમાં તેડી ગયા. એક વાત ક્યાંય લખાયેલી નથી, પણ શાસ્ત્રીજી મહારાજ આ વાત કરતા. બાલમુકુદાસ સ્વામીના જીવન પ્રસંગો 2-3 પુસ્તકોમાંથી વાંચ્યા છે, પણ કોઈ પુસ્તકમાં આ વાત મળી નથી. પણ શાસ્ત્રીજી મહારાજની કેસેટમાં આ વાત આવે છે કે બાલમુકુદાસ સ્વામી, બહુ વિસ્તારથી સ્વામી કહે છે આ વાત શાસ્ત્રીજી મહારાજ, કે બાલમુકુદાસ સ્વામી આત્સંગ પધારેલા. આ બાજુ આત્સંગ ગામ આવ્યું. ત્યાં સ્વામીની સાથે એક જ્ઞાનજીવનદાસજી સાધુ હતા. સ્વામી કહેતા એ 2 ભાઈઓ સાધુ હતા. અને એ બાજુ કોઈ ગીણિયા ગામના જ પૂર્વાશ્રમના સાધુ હતા. એ જ્ઞાનજીવન સ્વામી એ બીમાર થયા, તાવ આવતો હતો. એટલે પહેલાં તો મંદિરોમાં કાંઈ વ્યવસ્થા હતી નહીં. એક મંદિરનો ઓરડો હોય એટલે હરિભક્તો પાછા આવે. સંતો હામટા, મંદિર નાના અને સંતો હામટા. અત્યારે મંદિર મોટા થયા, સંતો આવતા જ નથી. અને આવે તો એ 2 હોય. એ વખતે મંદિર નાના હતા પણ સંતો હામટા અને પાછા રોકાતા. કારણ કે દેશ ફરવાનો હોય, એટલા જ દેશમાં આખું મંડળ આખું વરસ રહેવાનું હોય. બાલમુકુદાસ સ્વામી જેવા મોટા સાધુ, આખું મંડળ ત્યાં આવેલું. એમાં સાધુ માંદા પડ્યા, હરિભક્તો બધા આવતા હોય, મંદિર આખોથી ભરેલું રહેતું હોય, એટલે ક્યાંક આરામ કરવો કે ક્યાં કરવું. એટલે ફળીમાં એક લાકડા છાણા રાખવાની ઓરડી હતી. સ્વામી કે આ ખાલી કરી નાખો એટલે અહીંયા સાધુનું આસન રહીને.
એને થોડોક આરામ કરવા થાય. એટલે ફળીમાં એક ઓરડી લાકડા છાણા કઢાવી અને ઓરડી સાફ કરાવી ત્યાં સાધુનું આસન રાખ્યું. સ્વામી પાછા એમની પાસે ગયા એટલે એમણે કીધું, સ્વામી મને ધામમાં મોકલી દો નહીં. સ્વામી કે જવું છે? હા. તો મહારાજને બરોબર સંભાળજો, બરોબર મહારાજમાં મન રાખજો, આજે સાંજે જ મહારાજ તમને તેડી જાય. વળી સાંજે આરતી થઈ એટલે આરતી કરી અને સ્વામી તુરત સાધુ પાસે ગયા. માથે હાથ મૂક્યો, કીધું, જ્ઞાન જીવનદાસ કેમ છે? સ્વામી મહારાજને હું સંભાળું છું, જો બરોબર મહારાજમાં મન રાખજો, હમણાં મહારાજ આવશે. ત્યાં મહારાજ આવ્યા અને સ્વામી પાછા પધાર્યા એટલે જ્ઞાન જીવનદાસ સ્વામી મીંડા કહેવા કે હળંગ હુતર થઈ ગયું છે, હળંગ હુતર થઈ ગયું છે. આમ તેજ તેજ હળંગ હુતર એટલે અહીંથી સીધું અક્ષરધામ. હળંગ હુતર. દેવપ્રસાદ સ્વામી ઘણી વાર વાત કરે છે કે ધામમાં જવાની રીત બે પ્રકારે હોય, કે ધૂમ્ર માર્ગ અને બીજો માર્ગ કયો કહે છે, અરચી માર્ગ. સ્વામિનારાયણ ભગવાનને ડાયરેક્ટ એક્સપ્રેસ અહીંથી સીધું અક્ષરધામ, કાંઈ વાયા નહીં, ડાયરેક્ટ અક્ષરધામ. અને એક કે મીંડા કહેવા સ્વામી, એની શાસ્ત્રીજી મહારાજ બોલે છે, ઓ હળંગ હુતર થઈ ગયું, હળંગ હુતર થઈ ગયું. આ જૂનો શબ્દ કે સીધું અક્ષરધામ દેખાય. એમાં મહારાજ પધાર્યા અને જય સ્વામિનારાયણ કરી અને જ્ઞાન જીવનદાસ સ્વામી મહારાજના ધામમાં ગયા. સ્વામી એમ કે આજે સાંજે મહારાજ તેડી જશે, મહારાજમાં બરોબર મન રાખજો. અહીંયા ચાડિયા ગામ છે બાજુમાં, ત્યાંના રામ ભંડેરી થયા. એ મહારાજના બહુ સારા એકાંતિક ભક્ત હતા. એમના પ્રસંગો ઘણા છે. એમને ગુણાતીતાનંદ સ્વામીમાં બહુ હેત હતું. ગુણાતીતાનંદ સ્વામી એવું કહેતા કે કેટલાકના દર્શન દેવા જાય, કેટલાકના કરવા જાય. કરવા જાય એમાં નામ આ રામ ભંડેરીનું આવતું. દર વર્ષે ગુણાતીતાનંદ સ્વામી અહીંથી ચાડિયા પધારતા. સ્વામીના જીવન પ્રસંગોમાં વાત આવે છે, સ્વામી ચાડિયાથી જાળિયા પધાર્યા. એટલે ચાડિયાથી જાળિયા જવાનો રસ્તો આ તરોડા આવે અને જૂનો જાળિયા જવાનો રસ્તો આપણો આ સાધુ આશ્રમ છે એની પાછળ આપણી આ જમણી સાઈડમાં જે રસ્તો આવેલો જાય છે ને એ જાળિયાનો રસ્તો છે. એટલે અહીંયા ગુણાતીતાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, આ મોટા મોટા સંતો અહીંથી પસાર થયેલા છે. એ રામ મંડેરી સ્વામીને વિશે બહુ આત્મબુદ્ધિ હતી. સ્વામી દર વર્ષે પધારતા એટલે બાલમુકુદાસ સ્વામી પણ એ ગામમાં પધારતા. એકવાર સ્વામી પધાર્યા, ગામના દરબાર લક્ષ્મણભાઈ વાળા એ સ્વામી પાસે આવ્યા. સ્વામીને થયું કે આ દરબાર ભાવિક છે એટલે કીધું, દરબાર તમે ભગવાનના આશ્રિત થાવ, કંઠી બાંધો, મહારાજનો આશરો કરો. એટલે લક્ષ્મણભાઈ વાળાએ કીધું કે મારા અંતકાળે તમે તેડવા આવો તો કંઠી બાંધો. કે મારો જ્યારે અંતકાળ આવે ત્યારે સ્વામી તમે જો તેડવા પધારો તો હું કંઠી બાંધું. એટલે સ્વામી કે દરબાર સારું, તમે વર્તમાન પાળજો. અને પણ સ્વામી મારે અત્યાર સુધી તો કાંઈ ભૂલો ઘણી થઈ ગઈ છે. એ વખતે રાજાઓ હતા બધા. સ્વામી કે અત્યાર સુધી થયું હોય એ માફ, પણ હવે નહીં કરવાનું. હવે આ મહારાજની 5 આજ્ઞાઓ છે એ બરોબર પાળવાની અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરજો. જાઓ તમે કંઠી બાંધો, તમારો અંતકાળ આવશે ત્યારે મહારાજને લઈને તેડવા આવશો. એ લક્ષ્મણભાઈ વાળાએ કંઠી બાંધી અને એનો અંત સમય આવ્યો ત્યારે એમણે કહ્યું કે સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે અને મારા ગુરુ બાલમુકુદાસ સ્વામી પધાર્યા છે, જય સ્વામિનારાયણ એમ કરીને મહારાજના ધામમાં ગયા. એમની પરંપરાના દીકરાના દીકરાઓ અમારા ઘનશ્યામભાઈ વગેરે છે, અહીંયા આવે છે. એમના છોકરાઓ પણ અહીંયા ભણે છે. પણ કહેવાનું તમે સ્વામી કંઠી બાંધવું, તમે તેડવા આવો તો સ્વામી ગયા આવશું મહારાજને
મહારાજ તમને તેડવા આવશે. એકવાર સ્વામી બરવાળા પધાર્યા. બરવાળા ભાઈ બાજુમાં ગામ છે, ત્યાંના રાઠોડ દાધલ હતા. એણે સ્વામીને કહ્યું, સ્વામી તમે 6 મહિના અહીંયા રોકાવ. એટલે સ્વામી કે દેશ ફરવાનો હોય, આ દેશનો અમારે વિચરણ કરવાનું હોય, બધા હરિભક્તો મંદિરમાં સેવાઓ કરતા હોય. સ્વામી આ દેશનો જેટલો ધર્માદો થાય ને એ બધો હું આપી દઈશ, તમે અહીંયા રોકાવ, ક્યાંય ધર્માદો લેવા નથી જાઓ. સ્વામી કે પણ હરિભક્તો રાહ જોતા હોય કથા વાર્તા સત્સંગ માટે અમારે જવું તો પડે. 6 મહિના નહીં પણ અમે મહિનો રોકાશું અને સંતો ફરશે. ભલે સ્વામી. આ એમણે રાઠોડ દાદલે એમણે પ્રાર્થના કરેલી, સ્વામી કે મને નિર્વાસની કરીને મારે ભગવાનના ધામમાં જવું છે, કંઈ વાસના ન રહે, ભગવાનના ધામમાં જવું છે. સ્વામી એમની કસર કાઢવા એમણે પહેલા તો મહારાજનો મહિમા અને મહારાજનો સર્વોપરી નિશ્ચય કરાયો એના જીવમાં, અને આ જગતનું નાશવંતપણાની એવી વાતો કરી. દરબારે સ્વામીને એકવાર એવું કીધું, સ્વામી મારે બીજે ક્યાંય હેત નથી, પણ મારા ઘરના છે ને એ સારા સત્સંગી છે અને સાધુ સંતોની ખૂબ સેવા કરે છે, ભગવાન બહુ રાખે છે, એટલે મને એમાં થોડો સ્નેહ છે, અને એ બહુ ભગવાનના ભગત છે ને એટલે એનો વાંધો નહીં ને. ભગવાનના ભગતમાં તો હેત કરવાનું કીધું છે ને. એ બહુ, અને જૂના સમયમાં દરબારોમાં જે દરબારોના બહેનો હોય ને એને બહુ સત્સંગ રહેતો, કે બહુ સારા સત્સંગી છે, સાધુ સંતોની બહુ સેવા કરે છે, એટલે મને સ્નેહ છે. સ્વામી કે એ હોનાની બેડી કહેવાય, બેડી તો કહેવાય, લોઢાની બેડી બાંધે અને સોનાની બેડી બાંધે. સ્વામીએ મહારાજની એવી વાતો કરી, આ જગતના નાશવંતપણાની એવી વાતો કરી. સ્વામી કે અમે વયા જઈ, તમારે ધામમાં જ જવું છે? હા સ્વામી જવું છે ધામમાં, તો પછી અમે છઈને તમને મોકલી દઈ. તમારે 6 મહિને નિર્વાસનિક થવું છે ને. સ્વામી એવી વાતો કરી, એના હૃદયમાં મહારાજનો નિશ્ચય કરાયો, જગતના નાશવંતપણાની વાતો કરી. સ્વામી કે કાલે અમારે મહિનો પૂરો થાય છે, તો અમે કાલે જશું અને આજે તમે ધામમાં જાઓ, મહારાજ તમને આજે તેડી જશે, અને બરોબર તૈયાર થઈ જાઓ, મહારાજનું ભજન કરો. અને મહારાજનું ભજન માંડ્યા કરવા, અને એ જ દિવસે મહારાજ એમને તેડવા આવ્યા અને મહારાજના ધામમાં ગયા. એમને ધામમાં મોકલી અને બીજે દિવસે સ્વામી ત્યાંથી નીકળ્યા. સ્વામીને એક હરિભગત, એને મહારાજ ઓળખાવા, નિશ્ચય કરવો, એને અક્ષરધામમાં પુગાડવો, એના હૃદયમાં કેવો ભાવ હશે. એનું વિચરણ જ એટલા માટે કે જીવને મહારાજ ઓળખાવી અને ભગવાન પાસે પહોંચાડી દેવો એ તાન. એ હાજાહારા હતા, હાજાહારા હતા, અને મહારાજ એમને દર્શન દઈ અને ધામમાં તેડી ગયા. આ વાંકિયા ગામ છે અહીંયા બાજુમાં, ત્યાંના રાણા ઠુમર હતા. એમના દીકરીના લગ્ન અહીંયા તરોડામાં લાખાણી જાગા પટેલ સાથે થયેલા. જાગા પટેલને સત્સંગ નહીં. આ બાઈનો અંતકાળ નજીક આવ્યો, એટલે બીમાર હતા, એટલે એમણે એમના પિતાને તેડાવ્યા, રાણા ઠુમરને, અને એમણે કીધું, બાપુજી તમે અહીંયા રહો, હું બીમાર છું, અને કદાચ મને શુદ્ધિ ન હોય અને મને કંઈક દવા દારૂ પાય તો મારો અંતકાળ બગડી જાય. અહીંયા તો સત્સંગ છે નહીં, એટલે તમે હું ધામમાં જાઉં ત્યાં સુધી અહીંયા રહ્યો,
કદાચ છેલ્લે મને શુદ્ધિ ન હોય તો મને કંઈ દવા દારૂ વગેરે પાઈ નહીં. મહારાજની આજ્ઞાનું એવું અનુસંધાન અને મહારાજની એવી ભક્તિ કરતા હશે. એમના પિતાશ્રી ત્યાં રોકાણા. મહારાજ એમને તેડવા આવ્યા અને એમણે બધાને કીધું કે સ્વામિનારાયણ ભગવાન મને તેડવા આવ્યા છે, તમારે સુખિયા થવું હોય તો સત્સંગી થાજો, ભગવાનનો આશરો કરજો. સ્વામિનારાયણ ભગવાન છે અને મને ભગવાન તેડવા આવ્યા છે, હું જાઉં છું. એમ જય સ્વામિનારાયણ કરી બધાને ભલામણ કરી અને ભગવાનના ધામમાં ગયા. આ પરિવારને ભગવાનમાં પ્રતીતિ આવી. એટલે આ જાગા પટેલ એમના દીકરા શંભુભાઈ એ વાંકિયા, બાલમુકુદાસ સ્વામી વાંકિયા પધારેલા. ત્યાં વાંકિયા ગયા અને સ્વામી પાસે કંઠી બાંધી. પછી સ્વામી તરવડા પધાર્યા. એમનો વ્યવહાર દુબળો થઈ ગયેલો આ પટેલનો. ઘરમાં જાહેર ખાવાની એટલે બાલ સત્સંગ એમણે સ્વીકારેલો. બાલમુકુદાસ સ્વામી બહુ દયાળુ સંત, હરિભક્તોનું બધી રીતે ધ્યાન રાખતા, નિર્વાસનિક કરીને ધામમાં મોકલતા અને આ લોકમાં એનો વ્યવહાર સુધારતા, ધ્યાન રાખતા કે ભગવાનના ભક્ત એમના પ્રત્યે એમને દયા. એમણે કીધું કે શંભુ, તો આજ તારી રસોઈ રાખ અને તમે જે ઘરમાં જમતા હોય ને એ લઈ આવજે. જાહેરનો લોટ આવ્યો, રોટલા કરી ઠાકોરજીને ધરાવી, સંતો જેમાં મહારાજને પ્રાર્થના કરી, મહારાજ આમનો વ્યવહાર સુધારજો. ને પછી ધીમે ધીમે એમનો વ્યવહાર સુધરો. એમના દીકરા ગોવિંદભાઈ એ તો બહુ મોટા પટેલ થયા. એ ગાયકવાડ સરકારના પટેલ હતા. જેમ અત્યારે ધારાસભ્યો કહેવાય એમ આ વિસ્તારના એ મોટા પટેલ હતા. શાસ્ત્રીજી મહારાજ એમની ઘણીવાર વાત કરતા, કારણ કે સ્વામીનું જે પૂર્વાશ્રમનું ઘર એ અને ગોવિંદ પટેલ એમનું ઘર એક દિવાલ. અને એ વખતે ગોવિંદ પટેલની આમ સાહેબી, પછી એમને બહુ પાતળી પરિસ્થિતિ આવી. સ્વામીએ એ પણ થોડી જોયેલી. પણ નાનપણમાં ગોવિંદ પટેલ બહુ હોશિયાર હતા. એ વખતે સ્વામી નાના હોય, અરજણ હોય, ત્યારે એમના પ્રત્યે એમને ભાવ હતો. એટલે પછી એમને નબળી પરિસ્થિતિ થઈ, સ્વામીને થોડો ખ્યાલ હતો. એમના દીકરા રમેશભાઈ પટેલ વગેરે લાખાણી એ પછી દૂર ગયેલા, સ્વામીના પાછા યોગમાં આવ્યા અને સ્વામીનો એમની ઉપર રાજીપો થયો. એ પરિવાર પણ અત્યારે બહુ સુખી છે. એટલે કહેવાનું, બાલમુકુદાસ સ્વામી અને અહીંયા તરોડામાં બાલમુકુદાસ સ્વામીએ મંદિર બંધાવ્યું. આજે 120 વર્ષ પહેલાં બાલમુકુદાસ સ્વામીનું બાંધેલું મંદિર છે. હજુ પણ એ જ પ્લિન્થ, એ જ દિવાલો છે. માથેથી મેળો કાઢીને સ્લેબ નાખેલો છે. સિંહાસન પણ એનું એ છે, બાલમુકુદાસ સ્વામીએ કરાવેલું. મૂર્તિઓ પણ એ જ છે. વચ્ચે ઘનશ્યામ મહારાજની મૂર્તિ બદલાવેલી છે. શાસ્ત્રીજી મહારાજ ઘણી વાર વાત કરતા કે મંદિર બાલમુકુદાસ સ્વામી પધારેલા આ ગામમાં, કે મારી નાની ઉંમર સ્વામી ધ્યાનની વાતો કરતા હતા. ત્યારે સ્વામીએ અર્જણે પૂછ્યું બાલમુકુદાસ સ્વામીને કે સ્વામી મને ધ્યાન કરતા શીખવાડો ને. ત્યારે સ્વામીએ કીધું, તને શું બહુ ગમે, તને કઈ વસ્તુ બહુ ગમે છે? તો કે આ સિંહાસનમાં ટાચકા છે ને એ બહુ મને ગમે છે. તો સ્વામી કે પેલા ત્યાં નજર રાખીને મન એમાં રાખવાનું, મન સ્થિર થાય એટલે મહારાજની મૂર્તિમાં જોડી દેવાનું. સ્વામી ઘણી વાર આ વાત કરતા. એટલે બાલમુકુદાસ સ્વામીનું બાંધેલું આ મંદિર, અને એની અંદર પણ આ પટેલ પરિવારે એ વખતે સ્વામીના આશીર્વાદથી સુખી થયા અને એમણે સેવાઓ કરેલી. સ્વામી એકવાર બગસરા પધારેલા. આ બગસરા સંતોનું મંડળ ભેળું. એમાં એક સાધુ હતા નિર્મળદાસજી. એમની નાની ઉંમર હતી, પણ એમને બરોળનું દર્દ હતું. એટલે બરોળનો થોડો દુખાવો થતો હશે. એટલે સ્વામીને કીધું, સ્વામી
મને થોડોક બરોળનો દુખાવો છે, તો ગામમાં કોઈ વૈદ હોય ને તો થોડી સારવાર થાય. સ્વામી કે જો તમારે દુખાવો મટાડવો હોય તો વૈદને બોલાવી, અને ધામમાં જવું હોય તો કયો. ત્યારે નિર્મળદાસજી સ્વામીએ કીધું કે સ્વામી તો મને ધામમાં મોકલો ને મહારાજના. આ મોટા સંતોની ભેળા રહીને આ સંતો ભક્તો એ કેવા નિર્વાહનિક થયા હશે કે સ્વામી મને ધામમાં મોકલી દો. આપણે અત્યારે આ સભામાં ધામમાં કેટલાને જવું છે એમ કીધું હોય તો જોકે ઘણાએ આપણે ઊંચી આંગળી કરી, કારણ કે કોઈ મોકલે એમ નથી એટલે. કાલે એક બહુ સરસ વાત આવશે કાલના પ્રસંગમાં. એટલે સ્વામી એવું કીધું કે સ્વામી મને મોકલી દો ને નિર્મળદાસજી સ્વામીએ. તો સ્વામી કે મહારાજનું ભજન કરો, મહારાજમાં બરોબર મન રાખજો, આજે સાંજે મહારાજ તેડી જશે. આજે સાંજે. એટલે સ્વામીએ એ મંદિરમાં કોઈ હરિભગત હશે એને કીધું કે તમે 2 રૂપિયાના લાકડા લઈ આવો. એ વખતે અગ્નિ સંસ્કાર થાય એટલા લાકડા 2 રૂપિયામાં આવી જતા હશે કે 2 રૂપિયાના લાકડા તમે લઈ આવો. એટલે પછી સાંજે ધામમાં ગયા હોય તો પછી લાકડાની વ્યવસ્થા કરવાનું, મોડું ન થાય, બીજું ત્રીજું બધું. એટલે કોઈ હરિભગતે કીધું સ્વામી પણ એ સાધુને તો કાંઈ એવા માંદા નથી, હરે ફરે છે, તમે સાંજે ધામમાં જાય અને લાકડાની વ્યવસ્થા કરવાનું કહો છો. સ્વામી કે તો આપણે રસોઈ કરવામાં કામ લાગશે, પણ લાકડા જ લઈ આવો. અને સાધુને સાંજ પડવા આવી, થોડો તાવ જેવું આવ્યું, સૂતા. બાલમુકુદાસ સ્વામી મહારાજની સંધ્યા આરતી કરતા હતા. સંધ્યા આરતી પૂરી થઈ એટલે કોઈક સાધુ આવ્યા કે સ્વામી નિર્મળદાસજીને કંઈક થઈ ગયું છે. એટલે એ પથારીમાં બેઠા થઈ ગયેલા, ઓહો 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 કરે રાખે, ઓહો ઓહો કરે. બાલમુકુદાસ સ્વામી આવ્યા એટલે એને મહારાજના દર્શન થતા હતા ને ઓહો 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 આમ દિવ્ય દર્શન થાય. અને મહારાજનું એ દિવ્ય દર્શન, એનું સુખ એ તો કોઈ અલૌકિક હશે. એટલે આમ ઓહો ઓહો મીંડા કરવા. એટલે બીજા સાધુ આવ્યા, સ્વામી કંઈક નિર્મળદાસજીને કંઈક થઈ ગયું. સ્વામી આવ્યા કે એમને તો મહારાજ તેડવા આવ્યા છે. ઓહો ઓહો કરતા એ મહારાજ આવ્યા છે. જય સ્વામિનારાયણ કરીને મહારાજના ધામમાં ગયા. કે હાજા થવું હોય તો વૈદને બોલાવી, અને ધામમાં જવું હોય તો કો. આ રીતે સ્વામીએ નિર્મળદાસજી સ્વામીને મહારાજના ધામમાં મોકલ્યા. સ્વામીના આ ધામમાં મોકલવાના પ્રસંગો લગભગ 3 કલાક આપણે કથાઓ કરીએ ને, આ પ્રસંગ તો એટલા લખાયેલા છે. એ વખતે લખાણા વિનાના તો ઘણા પ્રસંગો હશે. મેં જેમ નવો પ્રસંગ એક આત્સંગનો કીધો, એ કોઈ પુસ્તકમાં લખેલો નથી, પણ સ્વામી એ બહુ સરસ વાત એમની કેસેટમાં કરે છે. આવા તો ઘણા પ્રસંગો હશે. આ કેટલી મોટી વાતો છે. હાજા હોય એમાંય ટાઈમ આપી દે કે તમને 8 દિવસે લઈ જશે, તમને કાલે લઈ જશે, આજે સાંજે મહારાજ તેડી જાય, મંડો કરવા ભજન. અને મહારાજ આવી રીતે ધામમાં તેડી જાય. આ સ્વામિનારાયણ ભગવાનનું અસાધારણ ઐશ્વર્ય છે. મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું એ ન બદલે તે સર્વે જનને જણાવું. અને બાલમુકુદાસ સ્વામી જેવા સંત જે મહારાજને ધારીને રહ્યા હતા, એને ગુણાતીતાન સ્વામી, ગોપાળાન સ્વામી જેવા સંતોનો રાજીપો હતો. મહારાજના એવા સંત, એમના વચને, એમની પ્રાર્થના મહારાજ સાંભળે અને આ બધા ભક્તોને મહારાજ પોતાના ધામમાં તેડી જાય. કેવા દયાળુ, દયાના સાગર એ ભગવાન, એમની આપણને પ્રાપ્તિ થઈ છે. જે આ લોકનું પણ ધ્યાન રાખે છે, પરલોકનું પણ ધ્યાન રાખે. બાલમુકુદાસ સ્વામી સમઢિયાળા પધાર્યા. ઓઢાનું સમઢિયાળા અમારે રવજીભાઈ બેઠા છે અહીંયા.
વીરા સેલડિયાના દીકરા હતા, રામભાઈ કરીને પટેલ હતા. બાલમુકુદાસ સ્વામી પધાર્યા મંડળ સાથે. દુષ્કાળના વર્ષ જેવું ગયું હશે, પટેલને વ્યવહાર થોડીક નબળાઈ આવી હશે. સંતો આવ્યા, રસોઈ દેવી, ગામના પટેલ કહેવાય, હરિભક્ત સારા, એમાંય અમરેલી જિલ્લો એટલે એની મહેમાન ગતિ નબળી ન હાલે. કે સાધુ આવ્યા તો રસોઈ દેવી, થોડુંક લોટ, ઘી, ગોળ એવું તો રસોઈમાં દેવું જોઈએ. ઘરમાં હતું નહીં, એ ઝાર વાપરતા હતા. મનમાં થયું કે આ ઝારનું થોડુંક કંઈ સંતોને રસોઈ દેવાય રોટલાની. એટલે રામભાઈ પટેલ ઘરમાં એક બુંગણ હતું, એક ત્રાંબાની ગોળી હતી. ગામમાં તો જવાય નહીં દેવા કોઈને, નહીંતર આબરૂનો પ્રશ્ન આવે કે એના ઘરમાં કાંઈ નથી. એટલે ગોળી અને બુંગણ લઈને ધારી ગયા ગીરવે મૂકવા માટે, કે હું થોડુંક સીધું લઈ આવું. પણ ન્યાય કોઈ આપ્યું નહીં. પટેલ હતા ને, એમ કે નથી, એમ કે અને એની પાસેથી બુંગણ ને ગોળી થોડુંક લેવાય, નામ મોટું. કોઈ આપ્યું નહીં. એટલે બુંગણ ને ગોળી લઈને પાછા આવ્યા. સ્વામી પાસે આવ્યા, બાલમુકુદાસ સ્વામી પાસે દિલગીર થઈ ગયા કે સ્વામી, ઘરમાં ઝારનો લોટ છે. સ્વામી કે ઝારનો લોટ લઈ આવો. સ્વામી, તમને ઝારનો લોટ થોડો દેવાય? સ્વામી કે અમને તો મહારાજની આજ્ઞા છે, ગ્રહસ્થ જે જમતા હોય એ લેવું. જાઓ લઈ આવો. એ પટેલ, રામભાઈ પટેલ ઝારનો લોટ લઈ આવ્યા, સંતોને સીધું આપ્યું. થાળ થયા, ઠાકોરજીને ધરાવ્યા. સ્વામીએ સંતોને કીધું, સંતો આજે માળા કરજો, મહારાજ આ રામભાઈ પટેલને સુખી કરે. સ્વામી તો એવા નિર્માની સાધુ, એટલે સંતોને યશ અપાવે છે. બાકી એ પ્રાર્થના કરે તો મહારાજ સાંભળે છે. અને રામભાઈ પટેલ પછી સુખી થયા. એટલે આ લોકનું ધ્યાન રાખે છે. મહારાજે તો પોતાના આશ્રિતોના ભૂખ દુઃખ માગી લીધા અને અંતકાળે તેડવા આવવાનું વરદાન આપ્યું. હવે બીજું જોઈ હું ભાઈ, બે હાથમાં લાડવા. આ લોકમાં સુખિયા, અંતકાળે મહારાજ તેડવા આવે છે. જે બાલમુકુદાસ સ્વામી મહારાજને પ્રાર્થના કરતા ભક્તો, એ જ મહારાજ આપણને મળ્યા છે. એ જ સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના આપણને છે. પણ આપણા જીવમાં એ મહારાજનો અનન્ય સર્વોપરી નિશ્ચય હૃદયમાં હોવો જોઈએ કે સર્વ અવતારના અવતારી, સર્વોપરી આ સ્વામિનારાયણ ભગવાન છે અને હું એનો છું ને એ મારા છે. એવો જીવમાં આપણે એનો નિશ્ચય હોય, આપણે એના બાળક બની જઈએ તો ચિંતા તો મા બાપને છે ને. જેને જેનો આશરો એને એની લાજ. અને આવા દયાળુ મહારાજ આજે બાલમુકુદાસ સ્વામી એ મહારાજને ધારી રહેલા હતા. એ મહારાજને પ્રાર્થના કરતા, મહારાજ સાંભળતા, ભક્તોને સુખિયા કરતા અને મહારાજ અંતકાળે તેડવા પધારતા. વિશેષ પ્રસંગો આવતીકાલે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.